તો આજે મહારાષ્ટ્રની મહાનગરપાલિકાઓની ચૂંટણીનું પરિણામ મુંબઈ સહિત 29 મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી 2299 અધિકારીઓ અને કર્મચારીઓ મતગણતરીમાં જોડાયા છે। ચૂંટણીમાં 46 થી 50% જેટલું મતદાન થયું છે। રાજ્યભરના 893 વોર્ડના 15,931 ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે અને સૌથી ધનિક મહાનગરપાલિકા મુંબઈની 227 બેઠકોનું પરિણામ। ચૂંટણીમાં 3 મોટા ગઠબંધન વચ્ચે આ મહામુકાબલો વારસો બચાવવા ઉદ્ધવ અને રાજ ઠાકરેએ હાથ પણ મિલાવ્યા છે, ગઠબંધન કર્યું છે। ભાજપ અને શિંદે જૂથે સાથે મળીને ચૂંટણી લડી છે। કોંગ્રેસે વીવીએ સાથે ગઠબંધન કર્યું છે। તો મહારાષ્ટ્રની 29 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં યોજાયેલી ચૂંટણીનું પરિણામ આજે આવશે। લગભગ 10 વાગ્યાથી ગણતરી શરૂ થઈ ગઈ છે। અત્યારે ભાજપ આગળ દેખાઈ રહ્યું છે અને શિવસેના યુબીટીની વાત કરીએ તો તે પણ આગળ દેખાઈ રહ્યું છે। હાઈ પ્રોફાઇલ બેઠકોની વાત કરીએ, સૌ કોઈની નજર આના પર રહેશે। તો માહિમ, બાંદ્રા, અંધેરી અને ઘાટકોપર આ હાઈ પ્રોફાઇલ બેઠકો છે જ્યાં સૌ કોઈની નજર બની રહેશે। તો મુંબઈ મહાનગરપાલિકાની મતગણતરી શરૂ થઈ ગઈ છે। વીટીવી ન્યૂઝની ટીમે બોરીવલી મતગણતરી કેન્દ્ર પર પહોંચીને ત્યાંથી માહિતી પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો છે। ભાજપ વોર્ડ નંબર 10ના ઉમેદવાર જીતેન્દ્ર પટેલ સાથે વીટીવી ન્યૂઝની ખાસ વાતચીત। બીએમસીમાં ભાજપની મહાયુતિની જીતનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે અને ઠાકરે બંધુઓએ મુંબઈ માટે કશું કર્યું ન હોવાનું પ્રજા જાણે છે। જીતેન્દ્ર પટેલે આ નિવેદન આપ્યું છે અને મુંબઈનો વિકાસ એ જ મહત્વનો મુદ્દો છે આ ચૂંટણીમાં। આ વખતે અમારી મહાયુતિ એટલે કે ભારતીય જનતા પાર્ટી, શિવસેના અને આરપીઆઈ આ ત્રણની મહાયુતિ જ અમારો ત્યાં આગળ મેયર બેસાડશે એવી અમને આશા છે અને આ હકીકત છે। આ વખતે શિવસેના અને જે ઉદ્ધવ ઠાકરે બંને ઠાકરે ભાઈઓ પણ એક થયા છે। એક વર્ચસ્વની લડાઈ જોવા મળી રહી છે। કઈ રીતનું પરિણામ? કોઈ વર્ચસ્વની લડાઈ નથી। લોકોને ખબર છે કે છેલ્લા 25 વર્ષમાં એમની સત્તા હતી તો મુંબઈકર માટે એમણે શું કર્યું છે। જનતા જાણી ગઈ છે કે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એ મહારાષ્ટ્ર અને મુંબઈ માટે ખાસ કરીને તો 25 વર્ષ સરકારમાં રહીને પણ એમણે કાંઈ જનતા માટે કર્યું નથી। બીજું, જે રીતે આખું મુંબઈ વહેંચણી થઈ છે એને લઈને પણ ક્યાંક ભાષાકીય બાબતોમાં પણ ખૂબ જ વાતો જે રીતે થઈ રહી છે, પરપ્રાંતિઓને લઈને પણ જે વાતો, એ બધી બાબતો પણ ખૂબ જ ટકોર થઈ રહી છે, મહત્વનું રહ્યું છે। એની માટે કોઈ ટિપ્પણી નહીં કરું, ભાષાવાદ માટે કોઈ ટિપ્પણી નહીં। અમે મુંબઈમાં રહીએ છીએ, અમે બધા મુંબઈકર છીએ અને ભારતીય નાગરિક છીએ। અને મુખ્ય મુદ્દા કયા કયા રહ્યા છે આ વખતેના ખાસ કરીને? મુંબઈનો વિકાસ, અમારા દેવેન્દ્ર ફડણવીસે જે કોસ્ટલ રોડ, અટલ સેતુ, નવી મુંબઈનું એરપોર્ટ જે પણ ચાલુ કર્યું છે તો જનતા તેની માટે એમની સાથે રહેવાની છે અને મને પાક્કો ભરોસો છે